અને હવે આપણે હાસ્ય કલાકાર આપણા રાજુભાઈ વિજયભાઈ રાવલને સાંભળીએ. સૌથી પહેલા પધાર્યા તો જુનાગઢથી. વારો આવી ગયો એ સારું કહેવાય. નામનું કાંઈ બહુ માહિતમ નથી. અશોકભાઈનો પ્રેમ બહુ છે ને એટલે બાકી પૈસા હાટું પ્રોગ્રામ નથી કરતા. આ તો આ ગ્રુપ એવું છે ને યુવા ઉમિયા યુવા ચેરિટેબલ ટ્રસ્ટ કે એના માટે અહીંયા 2 વર્ષ પછી પાછો ધક્કો ખાવો પડ્યો છે. એટલે હું એક ખૂબ સુંદર શેરથી કે હું નમું ભગવાનને યારથી યારી કરું અને તું બતાવી દે હૃદય આમાં કોની તરફદારી કરું. તને ગમે તો હસું તને ગમે તો રડું હાલ ઉમિયા પરિવારે તને જેવી ગમે ને એવી અદાકારી કરવું. આગળ બેઠા છે વગાડે છે વાહે વારા કે કલાકારો ગુજરી જાય તો નથી વગાડવી. એ અમારી અણી કાઢવા જ આવ્યા છે. હા, અમુક અમુક નટરાજના હંચા હોય ને. હમણાં એક ઘરવાળા એની ઘરવાળીને પૂછ્યું કે તારું બચપનમાં નામ ઉલામણું શું હતું. એની ઘરવાળી કે ગુડ્ડી. એનો ઘરવાળો કે માથે મીંડું લગાડતા ભૂલી ગયા લાગે છે. બાકી તું ગુડ્ડી છો નહીં એમ. એક ભાઈ મને કે તમારા ઘરની બાજુમાં કોઈ લાંબી બાઈ રહે છે. મેં કીધું લાંબી બાઈનું વળી તારે શું કામ છે. મને કે ડોક્ટરે કીધું છે કે મેલેરિયાથી બચવા લાંબી બાઈના કપડાં પહેરો. પછી કોકે કીધું કે આમ લાંબી બાઈ નાખીએ છે. વાત બહુ ઝીણી છે, સમજાય એનો જ આનંદ છે. નબળા વિચાર વાળા છે ને એને આપણા લગ્નમાં આમંત્રણ ન અપાય. આપણા ફેરા હાલતા હોય ને જમતા જમતા કે ટકશે નહીં. હવે તને ટકવા બોલાવ્યો કે તોડવા બોલાવ્યો છે. હારું માણાને ખરેખર બોલતાય નથી આવડતું. ભગવાનની કૃપા હોય ને તો માણા હારું બોલી શકે. એક દુકાને બોર્ડ માર્યો તો 2 રૂપિયામાં દૂધીનો હલવો. 2 રૂપિયા આપ્યા, અંદર ગયો એક દૂધી લટકાઈ હતી હલવો. 15 મિનિટ હલવી હો. પછી તો હાવ છેતરવાના ધંધા ને. હમણાં એક કથાકારે કીધું કે કપૂર હુંકવાથી ફાયદો થાય. તે એક જણો રોજ કરીના કપૂરના સોનમ કપૂરના ફોટા હુંકે. પછી કીધું કે ઈ કપૂર નહીં. ખરેખર અત્યારે માં ઉમિયાની ખોડિયારની એવી દયા છે ને. ટાવર તમારા 2 જ જણાના મળે છે, કે એરટેલ ને બીજા પટેલ. આપ બેનને કે ભાઈને હારું લગાડવા નથી કહેતો, પણ ઉર્વશીબેન એટલે તમારા પટેલ સમાજનું ઘરેણું અને સુરીલા ગાયક. બાકી ગાતા તો ઘણા હોય પણ સુરીલા ગાયક અને સમજદારીથી ગાય છે. એટલે એક વખત એને આપણે જોરદાર તાલીઓથી વધાવશું. હમણાં એક ભાઈની ઘરે ચા પીવા ગયો ને, તે ચાનો કપ હાથમાં હતો. તેણે એક લેડીઝ કલાકારની કેસેટ ચડાવી. મને કે આ કેવું ગાય છે, મારાથી કહેવાય ગયું. મેં કીધું બહુ ભંગાર ગાય છે. મને કે મારા ઘરના છે. પછી તો કાપો તો લોહી નો નીકળે ને. ખરેખર આ ભાણાભાઈ ને વધાવી લ્યો. આ ઉઘરાણી વાળા જેમ આટા મારતા હોય ને આટા જ માર્યા કરે હો. સામે આવે તો આપણને એમ થાય ફાળો માગશે હમણાં. ખરેખર આ સમિતિના જેટલા યુવક મંડળના કાર્યો છે ને એને એક જોરદાર કાર્યો કરો ને તાલીઓથી વધાવી લ્યો સાહેબ. બાકી અવડું આયોજન જે કરવું ને આ બહુ ડિફિકલ્ટ છે. પણ આ બધી સેવાઓ, આ બધા કાર્યકરોની, અને અમારા પાનેરા સાહેબ, બીજા અમારા કેટલા એવા મિત્રો છે કે જેમનું નામ ભૂલી ગયો છું, પણ આખી સમિતિ બહુ સુંદર છે. અને સમિતિ સારી હોય ને તો જ મજા આવે. બાકી તો અમે મુંબઈ પ્રોગ્રામમાં જઈએ તો સમિતિના પ્રમુખ જ પેલા ઊભા થઈને માઇકમાં બોલે કે જે સભ્યોની ફી બાકી છે એ તાત્કાલિક ભરી દેશે તો આના કરતા પણ સારા કલાકારો બોલાવવામાં આવશે. એક ભાઈ મને કે પ્રમુખ એટલે હું? મેં કીધું પરમ મૂર્ખ હોય ને. સમાજ ઘરનું કામ મૂકી અને સાહેબ સમાજનું કરવું ની બહુ અઘરી વાત છે. આ ખરેખર આ પ્રમુખોને આ મંડળને એક વખત બહુ આનંદથી વધાવ્યા જેવી વાત છે. બાકી આટલા માણસોને હેન્ડલ કરવા ને. ક્યાં અશોકભાઈ ક્યાં બેઠા છે?
અશોકભાઈ આવો યાર થોડીક વાર, હવે આમે ગાઈડ લે આવો ભગવાન, થોડીક વાર માનરે મૂકીને આવો મેદાનમાં પાનભાઈ. આવો આવો નારાયણ, આ તમને આનંદ કરાવવા જ ધક્કો ખાધો છે. આ બધા આપણા એવા મિત્રો છે ને, એવા ચાહકો છે કલાના. એટલે બાકી જુનાગઢમાં મારો ટિકિટ શો હતો ને, કોઈ માણા જ ન થયું. આયોજક મને કે શું કરવું, મેં કીધું મફત જાહેર કરી દો, ઉભરા તો ઠલવી નાખીએ. મફત તો કેને ન ગમે, આખો હોલ ભરાઈ ગયો. ઓર્ગેનાઇઝર મને કે હોલનું ભાડું કોણ દે? મેં કીધું રાયડું પાડમાં હવે દરવાજા બંધ કરી દે ને બાયણે જવાના 200 લેતો જા. એક ભાઈ કે હું 500 આપું ભરે જવા દે. ઈ કેવું ગળે આવી ગયો છે. ખૂબ નાની ઉંમરમાં ભાઈ ખૂબ સારું બોલે છે. એમને પણ જોઈ ભાઈ અઘેરાને પણ આપણે એક જોરદાર તાલીઓથી વધાવશું. આપણાને આપણે નહીં વધાવીએ તો કોણ વધાવશે? છેલ્લે સુધી તાલીઓથી વધાવો ભાઈને. ભાઈ અશોકભાઈ વાત કરીને મને ખૂબ ગમી કે આપણા સમાજના કલાકારો, ભલે એનું નામ ન હોય પણ એને બોલાવવા જોઈએ. સમાજને ટેકો કરવો જોઈએ, એ બહુ મોટી વાત છે. અને એ તમામ જ્ઞાતિને કોઈ એને કાંઈ શીખવું હોય ને તો એ પટેલ સમાજ આગળથી શીખી શકે સાહેબ. એનું કારણ શું છે કે અત્યારે 2 જ જણાના ટાવર મળે છે, કે એરટેલ ને બીજા પટેલ. બાકી બધાય ખોરવાણા છો. પટેલનું ખેતર પટેલના ઘરથી 5 કિલોમીટર આગું હોય ને તો પટેલના ઘરના ધોમ તડકાના હાલીને ભાત દેવા જાય. પણ અત્યારે એવી માં ઉમિયાની દયા છે, 20 વર્ષ પછી પટેલ ખેતી કરતા હશે ને પટેલના ઘરના હેલિકોપ્ટર લઈને ભાત દેવા જાય. પટેલે ખેતી કરતા કરતા ગાહે આકાશમાંથી ઉતરા માં ભોળી ભવાની માં હો, આવ્યા એવા નોતરા માં ભોળી ભવાની. હમણાં એક બે ઘેરે કામવાળીની આવી ને તો બેનનો મગજ હાવ આસમાને હતો, તો પોતા કરવા પડ્યા છે. તેમાં એના ઘરવાળાએ પગલા પાડ્યા, ટેબલ ઉપર રિવોલ્વર પડી હતી. બાઈએ સીધું રિવોલ્વર ઉપાડીને ફાયરિંગ જ કર્યું, ઘરવાળાને ઠાર મારી નાખ્યો. એમાં જમાદાર ને પીએસઆઈ ને આવ્યા, એના ડીએસપી નો ફોન આવ્યો. એને કીધું શું મામલો છે? એટલે પીએસઆઈ કીધું બેને પોતા કર્યા હતા ને, એમાં એના ઘરવાળાએ પગલા પાડ્યા ને તો એ બેને ફાયરિંગ કરી નાખ્યું છે. તો ડીએસપી કે હવે વાટ કોની છે, પકડી લ્યો. પીએસઆઈ કે સાહેબ પોતા હુકાય એની રાહ જોઈએ છે. એના ઘરવાળાને જો ઠાર મારી નાખતી હોય. એક વાત બહેનોને ખાસ સાંભળવા જેવી, પુરુષોને ડાયાબિટીસ થાય. શું કારણ છે? હોટલમાં જઈને એકલા ધબેડું હોય. ઘેરે આવે ને ઘરના કે જમવા બેહી જાવ, મને ભૂખ નથી. ક્યાંથી હોય? 200 વાળી ઠાકર થાળી ઉલારીને આવ્યો છું. જે પુરુષો બહેનોને હેરાન કરે ને એને ડાયાબિટીસ થાય. હમણાં એક બાપા લગ્નમાં ધૂણવા માંડ્યા, ઉડ ધૂ. કોકે પૂછ્યું કોણ? તો કે તેજા પાચા. વરાજાને પૂછ્યું કોઈ તેજા પાચા ને કંકોત્રી લખી છે? મને કે ઈ તો ગુજરી ગયા, મારા દાદા છે. મેં કીધું હા આવ્યા લાઈક પગે. વરાજો પગે લાગ્યો કે દાદા કાંઈ ઈચ્છા? દાદા કે મોનથાળ ખાઓ. એક થાળી મોનથાળ મૂકી દીધો. વરાજો તો ફેરા ફરવા માંડ્યો. મેં પૂછ્યું, મેં કીધું તેજા પાચા અચાનક શું ભૂલા પડ્યા? મને કે કાંઈ તેજા પાચા નથી, હું તો મૂળજી મગન છું, ડાયાબિટીસ છે. ઘરના ના પાડે તો બીજા ત્યાં ધૂણીને મોનથાળ ઉલારી લીધો. હવે ડાયાબિટીસમાં કોકને ત્યાં ધૂણીને મોનથાળ ખાઈ આવતા હોય, એને મોંઘવારી નડે ખરા? હમણાં એક ભાઈ ચડી પહેરીને ચણિયા બોર ખાતા હતા. મેં કીધું ચડી પહેરીને ચણિયા બોર ખાવશો? મને કે જીવનમાં 2 જ શોખ રાખ્યા, હારું લુગડું પહેરવું અને ફ્રૂટ ખાવું. આને 75% જીએસટી લાગે તો આને અડે. ખરેખર માણા એટલો બધો અપડેટ થયો છે, યુગ એટલો બધો આગળ વધ્યો છે. અને અહીંયા તો પાછું બ્લડ ડોનેશન ચાલુ છે, બહુ સારી વાત છે. હમણાં એક જગ્યાએ બ્લડ ડોનેશનમાં એક ભાઈએ 5 બોટલ લોહીની દીધી. તો સમાજવાળાએ નક્કી કર્યું કે સન્માન એની પત્નીનો કરો. કોકે કીધું કે લોહી આ ભાઈએ દીધું ને સન્માન એની પત્નીનું. ત્યારે સમાજવાળાએ કીધું કે એની પત્નીએ પીધું નહીં ત્યારે આને દીધું ને. બાકી જો ઓલી બાઈ પી ગઈ હોત તો આ બિચારો દીધા જેવો રહે. અને મારી વિનંતી છે કે તમારી બોડી સારી હોય ને તો લોહી દેવું.
અમારે જુનાગઢમાં અશોકભાઈ બ્લડ ડોનેશનનો કેમ્પ હતો. એક ડુગલી આવ્યો, 4 બોટલ દીધી તો બેભાન થઈ ગયો, 8 ચડાવી પડી, હામી 4 લઈને ગયો. ગામડાના બાપા પહેલી વખત મુંબઈ ગયા ને ડોક્ટરે કીધું કે દાદા તમારે બાયપાસ કરવી પડશે. 3-4 નર્સો ઊભી હતી, એમાંથી કે વચમાં ઊભી છે મને બહુ ગમે છે. પછી કીધું કે એમ બાયપાસ નથી કરવાની, અંદરની બાયપાસ કરવાની છે. એ સામે ઊભી હતી એમાંથી પાસ કરવા માંડ્યો. સમજણની જ મજા છે. બુદ્ધિ છે ને દાદા આવી જાય ને તો નાનપણમાં આવી જાય, બાકી ગમે એટલી ઉંમર થાય ને તો બુદ્ધિ ન આવે. ઈશ્વરની કૃપા હોય ને તો બુદ્ધિ આવે સાહેબ. એટલે તો અમારા કવિને લખવું પડ્યું છે કે ગભરું આંખોથી કાજલ લહેરાઈ જવામાં પણ લિજ્જત છે, અને ચર્ચાનો વિષય હોય નહીં છતાં પણ ચર્ચાઈ જવામાં પણ લિજ્જત છે. હવેની કડી બહુ સારી કે 2 પારેવડા મળી અને અરસપરસની વાતો કરી અને વિખરાઈ જવામાં પણ લિજ્જત છે. સારા નરસાનું ભાન નથી ઘાયલ, ગળામાં આવે ની ગાય જવામાં પણ લિજ્જત છે. અંદરથી જે ઉગે ને આ 2 બહેનોએ તાલી વગાડી, સાચા ચાહક છે હો શબ્દોના. ભલે નો સમજાણું પણ વગાડી તો ખરે ને. તમને ખાચો ક્યાં આવે ને એ ખબર પડી જાય ને. ઘણાઈને શું છે ખાચાની નથી ખબર પડતી, ગેપ છે ને જેને કહેવાય. મોરારી બાપુ એક બહુ સુંદર વાત કરે છે અશોકભાઈ. પૂજી બાપુને આપના આશીર્વાદથી સમાજને કાંઈ કહેવા નથી માગતો, પણ સંતો જે છે ને સાહેબ, આખા જગતને જેણે રોટલો આપ્યો છે એ વીરપુર જલારામ બાપા. અને એ જલારામ બાપાના જો કોઈ ગુરુ હોય ને તો એ ભોજલરામ છે, એ તમારો સમાજ સાહેબ. એવા સંતો આ ધરતી ઉપર થઈ ગયા છે, તમારા સમાજની અંદર થઈ ગયા છે ભોજલરામ બાપા જેવા. એટલે આ સમાજ જે છે ને એ બહુ કલાને ચાહવા વાળો માણસ છે, શબ્દને સમજવા વાળો છે. બાકી ભાવનગરમાં મારો પ્રોગ્રામ હતો, એક ભાઈ મને કે મારે બોલવું છે, સીધા માઇકમાં બોલ્યા કે ભાન વગરના ભાઈઓ તથા બહેનો. મેં કીધું ભાન વગરનો તું 100 ભાવનગરના કે. એક ભાઈ મને કે એવું કાંઈક કામ બતાડો કે મહેનત બીજા કરે અને પૈસા મને મળે. મેં કીધું સુલભ શૌચાલય ખોલ. હાવ વગર મહેનતે લડી લેવું છે. બહેનોને મારી વિનંતી છે, અમુક ઉંમર સુધી જ આઈબ્રો કરાવવો, પછી 65 આઈબ્રો ન હોય. એક તો ડાયાબિટીસમાં શરીર બહેનોના આ થઈ ગયા હોય અને એ 1 પીસ પહેરીને નીકળે. આપણને એમ થાય ગુણિયામાં દબાવીને રૂ ભર્યું છે શું છે. 1 પીસ સુધી વાંધો નહોતો, આપણા ભાભાનો લેંઘો હતો એને બાયુએ પ્લાઝો કર્યો. ખરેખર બહુ અપડેટ થયું છે. હમણાં એક બેન જનરલ સ્ટોરની દુકાને છે ને, દુકાનવાળાને ગગલાવા માંડ્યા કે દુકાનમાં આવા ખરાબ ચિત્ર રાખો છો. દુકાનવાળો કે બેન અરીસો છે. તમે જો સંસ્કારી હોય ને તો દુનિયા આખી સંસ્કારી જ છે. તમે જો ચારિત્રવાન હોય તો દુનિયા આખી ચારિત્રવાન જ છે. જે કાંઈ ઘટે છે ને સાહેબ એ આપણામાં ઘટે છે. કોકના ગુણ જ એક્સેપ્ટ કરવાના છે, અવગુણ તો આપણામાં જ એટલા છે કે બીજાના શું લેવાય. હમણાં અમેરિકા ગયા વર્ષે ગયો ને સાહેબ, બહુ મને આનંદ થયો. તમારો સમાજ અમેરિકામાં બહુ મોટો છે. શિકાગો, એટલાન્ટા, કેલિફોર્નિયા, જોર્જિયો, એટલો બધો પટેલ સમાજ મોટો છે, એનો આનંદ થયો સાહેબ. અહીંથી અમે જાતા હતા ને તે અમારા તમાકુ મજીરાવાળાના ખિસ્સામાં તમાકુનો ચૂનો નીકળ્યા. તો ઓલાએ પૂછ્યું કે વોટ ઇઝ ધીસ, એટલે તમાકુનું તો મેં કહી દીધું. મેં કીધું ધીસ ઇઝ ટેબેકો. ચૂનો નીકળ્યો. મને કે વોટ ઇઝ ધીસ, હવે ચૂનાનું અંગ્રેજી કરવું હું. મેં એને કીધું ટબેકો ઇઝ હસબન્ડ. તમાકુનો પતિ છે, ચૂનો છે. પાછળવાળા બહુ ભાવથી મોજ લ્યો છો ને એટલે તમને જોઈને અમુક વાતો ઉગે. જે બેનો નથી ભણ્યા ને એને માતાજી સુખી રાખે, પણ એને અંગ્રેજી ન બોલવું. અમારી બાજુમાં એક માસી તૈયાર થઈને બહાર જતા હતા. મેં કીધું કઈ બાજુ ઉપડા? મને કે બેનપણીનું વેલ્ડિંગ છે ને. મેં કીધું વેલ્ડિંગ નો કહેવાય, વેડિંગ કહેવાય. મને કે તમને શું ખબર પડે, બીજી વખત છે ઘર ગયનું. મેં તો વેલ્ડિંગ રાખો.
એક ભાઈ મને કે વેલ્ડિંગ અને વેડિંગમાં શું ડિફરન્સ? મેં કીધું બહુ જાજો નથી. વેલ્ડિંગમાં પહેલા તણખા જરે પછી જોઈન્ટ થાય, વેડિંગમાં પહેલા જોઈન્ટ થાય, પછી નાના મોટા જઈરા જ કરે. હા, પુરુષોનું હોય એક કાનેથી સાંભળે બીજા કાનેથી કાઢી નાખે, બેનો બે કાનેથી સાંભળે મોઢેથી કાઢી નાખે. હમણાં બે પતિ પત્ની બેઠા હતા ને, તેના પત્ની એના પતિને પૂછ્યું કે તમે પુરુષો સ્વર્ગમાં જાઓ તો તમને શું મળે? એનો પતિ કે અમે સ્વર્ગમાં જઈએ ને તો અમને અપ્સરાઓ મળે, અપ્સરાઓ. બાઈ કે બહુ સારું કહેવાય. એ કે અમે સ્ત્રીઓ ગુજરી જાય તો ક્યાં જાય? કે તમે સ્વર્ગમાં જ જાઓ પણ તમને ત્યાં વાંદરું મળે, વાંદરું. ઓલી બાઈએ ગાડા જેટલો નિહાપો નાખ્યો. એ કે તમારે તો ઉપર અપ્સરા અને નીચે અપ્સરા, અમારે તો ઉપર વાંદરું નીચે વાંદરું. હમણાં મારે ત્યાં પ્રોગ્રામ નક્કી કરવા આવ્યો ને અશોકભાઈ, મારી વાઈફ મારા જેવી જોઈ ને. આમાં કોઈ ભણેલા એમ માનતા હોય કે આપણે ખાટી ગયા છે, એવું નથી. આપણે જેટલા એજ્યુકેટેડ હોય ને આપણી વાઈફ એવી જોઈ. મારા લગ્ન પાછા રાતના થયા છે. હસ્તપેડા વખતે જ લાઈટ વહી ગઈ. મારો ને મારા ઘરનાનો હાથામ રાખવાનો હતો ને જગ્યાએ મારો ને ગોરનો હાથામ રહી ગયો. લગ્ન ને 20 વર્ષ થયા. હું મારી ઘરવાળી કોઈ દી ફિલ્મમાં નથી ગયા, પણ હું ગોર ક્યારેક ક્યારેક પાણીપુરી ખાવા જાય છે. હસ્તમેળાપ કર્યા છે. હમણાં એક નેતાજી ભાષણ કરતા હતા, બહુ ઘેરો ઘા છે. ઈ કે હીરા હીરે કો કાટતા હૈ, લોહા લોહે કો કાટતા હૈ. એમાં નેતાજીને આવીને કૂતરું કહ્યું. થોડો ઘેરો ઘા છે. અમારો ગુલાબદાન બારોટ લખે છે કે હથેળીમાં વાળ નહીં, ગધેડાને ગાળ નહીં, ઉંદરને ઉછાળો નહીં, મીંદડીને માળો નહીં, ક્યાંય હંસ કાળો નહીં, કુવારાને હાડો નહીં, કડી ઉપર તાળું નહીં, લાડુ ઉપર વાળું નહીં, કોટ ઉપર સાલ નહીં, બખ્તર ઉપર ઢાલ નહીં, કેડા ને પાન નહીં, ગરજમાઈ ને માન નહીં, ડુંગરા નરમ નહીં, ગુલ્ફી ગરમ નહીં, પાપીને ધરમ નહીં, નગ્નને શરમ નહીં, ફળ ફૂલમાં હાથો નહીં. હવે જેટલા બેઠા એટલા તાળી પાડો તો કાંઈ વાંધો નહીં હો. આ તમારી દાદ છે ને જીવાડી દી, એમ ન સમજતા કે અમે હરક પદુડા છીએ. પણ તમારી દાદ છે ને સમયે તાલી વગાડી લેવી. રામના નામની, કૃષ્ણના નામની, ઉમિયામાના નામની. સમયે જે તાલી નથી પાડતો ને એને ભગવાન સ્પેશિયલ અવતાર આપી દે છે. પછી ઘેરે ઘેરે જઈને વગાડવી પડે છે. એટલે સમય મળે ને ત્યારે માતાજીના નામની તાલી વગાડજો સાહેબ. એનું કારણ શું છે કે મા તાજી રોજ નવા પરચા, મા તાજી રોજ નવા પરચા સાહેબ. બાપા વાસી 20 વર્ષ પહેલાની જ માંડીને બેઠા હોય અમારા વખતમાં. હવે અત્યારે તારો વખત નથી, તું અમને સિગ્નલની જેમ નડશો. માં છે ને સાહેબ એ અદ્ભુત પાત્ર છે સાહેબ. અમારા કવિએ લખ્યું છે કે लब पे कभी उनकी बद्दुआ नहीं होती और एक मेरी माँ ही ऐसी है कि मुझसे कभी खफा नहीं होती. હમણાં એક ભાઈ બેંકમાં ખાતું ખોલાવા ગયા ને તે કેશિયરે પૂછ્યું કે તમારા માતા પિતા, બોલો કે માતા નો પિતા હો પણ બાપા ક્યારેક ક્યારેક. ઝપટ કરી લેતા. વાહ વાહ, સારું થયું મંડળ આવ્યું, લ્યો થોડું ઘટતું તો ઓડિયન્સ. આજે સારું થયું ને અશોકભાઈ, હું કેસરી જભો પહેરવાનો હતો તો સમિતિમાં આવી જાય. પણ હું આ સમિતિનો જ છું સાહેબ. હા, ઉમિયા આ તો બધી આનંદની વાતો છે. હું હાસ્ય કલાકાર છું એટલે. બાકી આ ઉમિયા યુવા ચેરિટેબલ ટ્રસ્ટ પ્રોગ્રામ માટેની અને અમથા બોલાવે ને તોય વિજય રાવલ આવશે ગમે ત્યારે સાહેબ. નું કારણ શું છે કે આ સમિતિ માટે મને એટલો પ્રેમ છે. 2 વર્ષ પહેલાં જ્યારે સંગીતાબેન ભેગો આવ્યો ને ત્યારે આ સમિતિનું કાર્ય જોઈને મને બહુ આનંદ થયો સાહેબ. આમાં લાખો પતિ હોય સાહેબ, જેની ઓફિસે 5-5 માણસો કામ કરતા હોય, એ અહીંયા દૂધ પૌવા બાટતા હોય. આ ઉમિયાની કેવી કૃપા કહેવાય હે. બાકી એ કોઈને ઘરે જવાબ ન દેતા હોય.
અમે અમેરિકા જતા હતા ને પછી ઓલી તમાકુની વાત મારી અધૂરી હતી તો ઓલાને તમાકુનું મેં જવાબ તો આપી દીધો પણ પછી એને એરપોર્ટ ઉપર તમાકુ બનાવીને આમ કર્યું ને તો બાજુમાં ભૂરિયો બેઠો હતો. ભૂરિયો કે હાઉ ડુ યુ ડુ યુ, ઓલો કે ઉડ્યું તો ભલે ઉડ્યું હો. હવે હાઉ ડુ યુ ડુ ને નાને કઈ લાગે વળગે. શિકાગોમાં એક ભાઈએ મને પ્રશ્ન કર્યો હતો, મને કે વોટ ઇઝ ધીસ સાઢુભાઈ? સાઢુભાઈ ઇન્ડિયાની ફેક્ટરીનો માલ છે. મેં કીધું એક દુકાનમાંથી 2 જણા છેતરાણા હોય ને એને ઇન્ડિયામાં હાટુભાઈ કહે છે. ખરેખર બેનો હાસ્યનો આનંદ ભરપૂર લે. એનું કારણ શું છે કે એનું હૃદય ભોળું છે. આપણે પુરુષો છે ને અહંકારી છે. હું મરું પણ કોઈને કહું નહીં હો. હવે ગોટો ભરી જાય, કોકને વાત કરી, કોકને વાત કરી. જન્મજાત અહંકારી. ઘણા નથી બહુ અહંકાર કરતા. હું ન હોત તો કાંતિભાઈના લગ્ન ન થાત. હવે તું નહોતો તારા બાપના નો થયા, કાંતિભાઈના નો થાય. તું શું કામ એવું વિચારશો કે મારાથી જ હાલે છે? અહંકાર આવ્યો એટલે ગયા, પૂરું થઈ ગયું ન્યા સાહેબ. હમણાં એક ચા ઉસ્તાદ પીવે ને તો મને વાત યાદ આવી ગઈ. એક ભાઈની ઘરે હું ચા પીવા ગયો ને તો મને કે વિજયભાઈ લતાની કેસેટ સંભળાવું. એને કેસેટ ચડાવીને બાયુથી બેડાથી બાયુ બાજતી હોય ને ધબધબાટી હો. મેં કીધું આ શું છે? મને કે આપણા લતાની. મને કે બાજુના લતાની સંભળાવું. 4-5 ભાભા સુરતથી આવ્યા ને અહીંયા પહેલી વખત વાડીએ તો એને કીધું કે ભાઈ આપણે લાડવાનો પ્રોગ્રામ ગોઠવીએ. તો બીજો ભાભો કે બનાવવાની પીંજણ કોણ કરે? આ છોકરાઓ ઓનલાઈન મગાવે, આપણે મગાવો. છોકરાને કીધું કે સ્વિગીમાં ફોન લગાડી દે. છોકરાએ સ્વિગીમાં ફોન લગાડી દીધો. અંદરથી બાઈ બોલી, સ્વિગી વર્લ્ડમાં આપનું સ્વાગત છે. મીઠાઈ માટે 1 દબાવો, ફરસાણ માટે 2 દબાવો, કાચા સીધા માટે 3 દબાવો. ભાભાએ 1 દબાવ્યું, પાછું અંદરથી બાઈ બોલી, મીઠાઈ વર્લ્ડમાં આપનું સ્વાગત છે. કાજુ કતરી માટે 1 દબાવો, બરફી માટે 2 દબાવો, લાડુ માટે 3 દબાવો. ભાભાએ 3 દબાવ્યું તો અંદરથી પાછું બાઈ બોલી, લાડુ વર્લ્ડમાં આપનું સ્વાગત છે. ભાભો કે આ તો ગદનું અંદર અંદર જ જાતું જાય છે. લાડુ વર્લ્ડમાં આપનું સ્વાગત છે. મોતીચૂરના લાડુ માટે 1 દબાવો, ગુંદીના લાડુ માટે 2 દબાવો, ચૂરમાના લાડુ માટે 3 દબાવો. અને 3 દબાવ્યું પાછું અંદરથી બાઈ બોલી, 5 કિલોના ઓર્ડર માટે 1 દબાવો, 10 કિલોના ઓર્ડર માટે 2 દબાવો, 15 કિલોના ઓર્ડર માટે 3 દબાવો. ભાભો કે આ તો પીંજણ થઈ. એને ફોન કાપવો તો એની જગ્યાએ 3 દબાઈ ગયું. 15 કિલો લાડુનો ઓર્ડર લખાઈ ગયો. 20 મિનિટ પછી સ્વિગી વાળાનો ફોન આવ્યો હોય કે બાપા 15 કિલો લાડુનો ઓર્ડર લખાયો તો. ભાભો કે ના ના, કે આ જ નંબરમાંથી ફોન આવ્યો હતો. ભાભાએ હામું ચાલુ કર્યું. એ કે અમે 4 ભાઈઓ છીએ, કાંતિ માટે 1 દબાવો, મૂળજી માટે 2 દબાવો, મગન માટે 3 ને મારા માટે 4 દબાવો. સ્વિગી વાળાને ઓનલાઈન વાળાને કડે ચડાવ્યા. આમાંથી બધા પ્લેનમાં તો બેઠા જ હોય, ન બેઠા હોય તો એક વખત ઉછીના લઈને બેસીજો. ઇન્ટરનેશનલ મુસાફરી કરો ને એટલી બધી મજા આવે અશોકભાઈ. એરપોર્ટ ઉપર એવું મીઠું મીઠું બાયું બોલતી હોય. यू आर अटेंशन प्लीज, बॉम्बे से यूके जाने वाली फ्लाइट टर्मिनल नंबर गेट नंबर 2 पे आएगी. टिंग टोंग. આપણને એમ થાય કે આપણા હાટુભાઈની ઓવ બોલે છે. એવું મીઠું મીઠું બોલતા હોય. પછી કોક દીક આવો આપણા બોમ્બેના રેલવે સ્ટેશન ઉપર, કૃપયા ધ્યાન દે. એક બાપા મને કે હું દેવાનું કહે છે? મેં કીધું ચકરી ધ્યાન દેવાનું કહે છે. આ चक्री कृपया ध्यान दीजिए, बांद्रा से ओखा जाने वाली ट्रेन प्लेटफॉर्म नंबर 3 पे आएगी. આવું ટ્રેનમાં એનાઉન્સમેન્ટ થાય. પછી કોક દીક આવો આપણા રાજકોટના બસ સ્ટેન્ડમાં ઇન્કવાયરી વાળાને મારીને બેહાડ્યો હોય. જુનાગઢ રાજકોટ ઉપડવાની અણી ઉપર. આપણને એમ થાય એનાઉન્સમેન્ટ કરે છે કે ઘગલાવે છે. ખરેખર એટલું બધું ભયંકર વાતાવરણ હોય.
આપનું નામ તો હું નથી જાણતો, પણ આપ બહુ સારી રીતે હાસ્યને માણો છો. ચશ્માવાળા ભાઈ, અને પાછા ગાયક છે. હમણાં ઓડિયન્સમાં એક ભાઈ ચશ્મા પહેરીને બેઠા હતા. મેં કીધું ચશ્મામાં તમે બહુ હારા નથી દેખાતા. મને કે કાઢ નાખું, તમે હારા નથી દેખાતા. હમણાં એક જણો ડોક્ટર આગળ ગયું કે સાહેબ મને બધું બબે દેખાય. ડોક્ટર કે પણ એમાં 4 હું ધોઈડા આવો છું. મારે તે બીજા 2 હોંડી ઠેકી ગયા. બહુ ઝીણી વાત કરું, મારા મિત્રને પગમાં પ્લાસ્ટર આવ્યું. મેં કીધું કઈ રીતે આવ્યું? મને કે નજીકના નંબર આવ્યા ને એમાં પગમાં પ્લાસ્ટર આવ્યું. મેં કીધું નજીકના નંબરને પગને કોઈ લાગે વળગે? મને કે અગાસી માથે બેઠો બેઠો બીડી પીતો હતો, બીડી નીચે નાખી પગેથી ઠારવા ગયો. આ નો સમજાય પછી નીકળજો. હમણાં એક ભાઈને રાતે 2:30 વાગે બીડી પીવાની તલપ લાગી, તો બીડી તો ઓશિકા પાસેથી મળી ગઈ, બાકસ નો મળી. 3:30 વાગ્યા સુધી આખા રૂમમાં મીણબત્તી લઈને બાકસ ગોઈતી. હાડા 3 મીણબત્તી ઠારીને હુઈ ગયો કે હવે બાકસ નહીં મળે, બીડી હવારે પીવું. અમુક અમુક આઈટમે ભગવાને એવી બનાવી છે સાહેબ. તમને તો દાન કરતાય સારું આવડે છે. હું કાયમ કહું છું, પટેલ સમાજ જેવું કોઈ દાન ન કરી શકે સાહેબ. ડાબા હાથે દાન કરે ને તો જમણા હાથને ખબર ન પડે. એવું જો કોઈ દાન કરતું હોય ને તો એ પટેલ સમાજ છે. અમે બ્રાહ્મણો દાન કરીએ ને, હમણાં એક બાપા અમારે ગુજરી ગયા ને, તે મર્યા પછી પંખો દાનમાં આપ્યો. 3 પાખિયામાં લખાયું લાભશંકર પ્રેમશંકર ભટ્ટ. જેવી સ્વિચ ચાલુ કરો 3 પેઢી ફરે, લાભશંકર પ્રેમશંકર ભટ્ટ, લાભશંકર પ્રેમશંકર. એમાં 5 ઉપર રાખ્યા, બાપા ઘુમરે છેડ્યા. તમે તો બધાય બહુ ભાગ્યશાળી છો. ટેનામેન્ટમાં રહ્યો છો, બંગલામાં રહ્યો છો. અમે કલાકારો ઉપાધિવાળું જીવન જીવીએ, એપાર્ટમેન્ટમાં રહીએ છીએ. અમે અમારા દાદાનો ફોટો ક્યાંય નથી લગાડી શકતા. અમારા દાદાનો ફોટો લગાડવા અમારી દિવાલ ઉપર ખીલી મારીએ તો બાજુવાળાની બા પડી જાય, તરત બાંધવા આવે. મારી બાને ધક્કો કોણે માર્યો? હવે એમ તો ન કહેવાય કે અમારા દાદા હતા. આ જીવન કેટલું ઉપાધિ વાળું છે. માણાનો વાક નથી, યુગ અપડેટ થયો છે. જોઈ ભાઈ, એટલું બધું ટેકનોલોજી વધી છે, ફાસ્ટ આવ્યું છે. તમે ગોંડલથી ફેક્સમાં કાગળીઓ નાખો ને 30 સેકન્ડમાં અમેરિકા પૂગે છે. વિજ્ઞાન કેટલું આગળ છે. 20 વર્ષ પછી કદાચ એવા મશીન નીકળશે કે રાજકોટથી મશીનમાં ભાભાને પરસાણા ચોકમાંથી નાખો, ડફનારાનો બેંકોક જો ત્યાં જઈને નવડાવવાના જ રહે. બાપુજી આવ્યા, એમાં અહીંથી બાપાને નાખ્યા હોય ને લાઈટ ગઈ હોય, બાપા કડે સડે ને કઈ બાજુ જવું. હમણાં કોરોનામાં એક ભાઈ મારી ઘરે આવ્યા. મને કે, મેં કીધું આવ્યા છો તો દૂધપાક પીને જાજો. અશોકભાઈ દૂધપાક એને પીવડાવ્યો ને, મને કે દૂધપાક તો બહુ સારો બનાવ્યો છે, પણ ચોખા નાખતા ભૂલી ગયા છો, એટલે ભાત નાખતા ભૂલી ગયા છો. મેં કીધું ભાત નાખતા નથી ભૂલી ગયા, તું માંસ કાઢતા ભૂલી ગયો છો. માંસ હોતો વાટકો મોઢે માંડ્યો. આ દૂધ પવાય એવા જ છે. અને તમે માંસ પહેરીને પીવો તો પૂરું, નકરું દૂધ જ આવે. પૌવાના સિતારા. હમણાં એક અમારા ડોહીમાં રોજ હવેલીએ જાય, હવેલીએથી આવે ને તો મને કાજુ બદામનો પ્રસાદ આપે. મને કે દીકરા લે કાજુ બદામ ખા. એટલે મેં કીધું ડોહીમાં તમે તો કોક દીક ખાવ. મને કે મારે દાંત નથી, ચવાય નહીં, એટલે હું ચગરીને તને આપી દઉં. ત્યારે ખબર પડી ડોહી હેઠા બટકાવતી હતી. હમણાં જણો રેલવે સ્ટેશન ઉપર રાયડું પાડતો હતો, કાશીબાનું ચોરાણું, કાશીબાનું ચોરાણું. મેં પાછળથી કાટલો પકડ્યો. મેં કીધું કાશીબાનું વળી હું ચોરાણું? મને કે ટેલિફોન નંબર દઉં છું 819294. હાવ કારણ વગરના મૂંઝવી દે. મારી વાત અધૂરી હતી. જે પુરુષો બહેનોને હેરાન કરે ને એને ડાયાબિટીસ થાય. હવે બહેનોનું સાંભળવા જેવું છે. જે બહેનો એના ધણીને હેરાન કરે ને એવી બાયુને ગોઠણે વા થાય.
જેટલી જેટલી બહેનોના પગ હોજી ગયા છે એટલે સમજી લઉં એક બેન મને કે વિજયભાઈ વાહ થયો વાહ. મેં કીધું કેરોસીન લગાડો. 15 દી પછી મળ્યા. મને કે કેરોસીન થી ફેર નથી પડતો. મેં કીધું કેરોસીન લગાડીને દીવાહળી મૂકો. વાહ બહુ ઊંડો વયો ગયો છે. હાસ્ય સાથે હું બ્રાહ્મણનો દીકરો છું એટલે આપને એક વાત સાહિત્યની પણ સાથે અર્પિત કરીશ સાહેબ. હું જે ભૂમિમાંથી આવ્યો છું ને અશોકભાઈ, એ તો એવી ભૂમિ છે સંતોની, દાતારોની, ભક્તોની. 4 વસ્તુ એવી છે કે જગતમાં કોઈ દી જૂની નથી થતી. હોનું કોઈ દી હળતું નથી. ઓરિજિનલ હોય તો હમણાં એક બેને બહુ સોનું પહેર્યું હતું. મેં કીધું સસરાનો માલ લાગે. મને કે નાના બગસરાનો. આ ઇમિટેશન એટલા બધા વધી ગયા છે ખોટા. પણ એ થોડોક ટાઈમ જોઈ ભાઈ, તમને થોડોક ટાઈમ મજા આવે. પણ 24 કેરેટ છે ને સાહેબ, લતાજી કોઈ દી નહીં ભૂલાય. એનું કારણ શું? 24 કેરેટ છે. અમુક આપણા ભારતમાં એવા થઈ ગયા છે કે 24 કેરેટ છે અશોકભાઈ, એ કોઈ દી નહીં ભૂલાય. યુગ ગમે એટલો આગળ વધે ફાસ્ટ. અને અત્યારે તો માફ કરજો પણ અત્યારે રીલના કલાકારો વધારે હાલે છે. હું રીલનો કલાકાર નથી, હું રિયલનો કલાકાર છું સાહેબ. રીલના તમને થોડીક વાર મજા આવે. ભીખુદાનભાઈ, દિવાળીબેન, પ્રાણભાઈ, ડાયરા સાહેબ વિચાર તો કરો. એ ડાયરા કોઈ દી ભૂલી ન શકાય એવા ડાયરા જોઈ ભાઈ થતા. અને હું પાછો એ ભાગ્યશાળી છું કે એ ડાયરાની મોજ મને મળી છે સાહેબ. એવો ભાતીગળ ડાયરો આપણો સાહેબ. ડાયરાઓ જે થતા ને ડેલીએ થતા. ડેલીએથી સેટ મુંબઈ સુધી જો કોઈ ડાયરાને લઈ ગયા હોય ને તો એ મનુભાઈ ગઢવી છે સાહેબ, એમને ધન્યવાદ છે. એવા ડાયરાની અંદર કેવી વાતો થતી, કેવું મર્યાદા રહેતી સાહેબ. એનો એક પ્રસંગ મને બહુ ગમે છે. 4 વસ્તુ એવી છે કે જગતમાં કોઈ દી જૂની નથી થતી. એક તો હોનું કોઈ દી હળતું નથી, ગંગાજળ કોઈ દી ગંધાતું નથી. 20 વર્ષ પહેલા હરદ્વારથી ડબલું ભરી આવો ને આજ ખોલીને પીવો ને તો એ ગંગા માની શીતળતા આવીને એવી હોય. કવિ એમ કહે છે ગંગાજી ક્યાંથી નીકળાતા? તો કે સાપનો દુશ્મન ગરુડ, ગરુડના ઈષ્ટદેવ વિષ્ણુ, વિષ્ણુના પત્ની લક્ષ્મી, લક્ષ્મીના પિતા સાગર, સાગરને બાંધનાર રામ, રામના પત્ની સીતા, સીતાનું હરણ કરનાર રાવણ, રાવણનો દીકરો ઇન્દ્રજીત, ઇન્દ્રજીતના પ્રાણ હરનાર લક્ષ્મણ, લક્ષ્મણને પ્રાણ આપનાર હનુમાનજી, હનુમાનજી તેની ધજા ઉપર બેઠા છે. અર્જુન, અર્જુનના સખા કૃષ્ણ, કૃષ્ણનો દીકરો પ્રદ્યુમન, પ્રદ્યુમનનો દીકરો અનુરુદ્ધ, અનુરુદ્ધના પત્ની ઓખા, ઓખાના પિતા બાણાસુર, બાણાસુર જેની વંદના કરે છે ભગવાન શિવ, અને શિવના પત્ની પાર્વતી, અને પાર્વતીના પિતા હિમાલયને, હિમાલયની ગોદમાંથી જે ગંગાજી વહી જાય છે ને, આ ઈ ગંગાની વાત કરી છે સાહેબ. કે હોનું કોઈ દી હળતું નથી, ગંગાજળ કોઈ દી ગંધાતું નથી, હાવજ કોઈ દી ખળ ખાતો નથી. અને ચોથી વસ્તુ કવિ એવી લખી છે કે આમાં કોઈના માતુશ્રી હાજર ન હોય ને તો 1 સેકન્ડ માટે આ વાતને યાદ કરી અને પોતાની જનેતાને યાદ કરીને આ વાતને વધાવજો કે હોનું કોઈ દી હળતું નથી, ગંગાજળ કોઈ દી ગંધાતું નથી, હાવજ કોઈ દી ખળ ખાતો નથી. અને મારી માનો જે ખોળો છે ને જનેતાનો, એ મોક્ષથી મોટો છે. એમાં કાળની કારી નથી ફાવતી સાહેબ. આ એક મારું સંશોધન છે ભાઈ અશોકભાઈ, કે જેમ મુસ્લિમ ભાઈઓનો આંકડો 786 લકી છે ને, એમ આપણા હિન્દુ ભાઈઓનો જો કોઈ આંકડો લકી હોય ને તો સાહેબ 9 છે. શું કામ? કે 9 આંક છે એ પૂરણ આંક છે. તમે 108 નું ગણો તો એ 8 ને 1 9 જ થાય. આખો 9 નો પાળો ગણો તો તમે આ 9 1 9 9 2 18 8 ને 1 9 જ થાય. 9 તેરી 27 7 ને 2 9 જ થાય. 9 નાથ છે, 9 દુર્ગા છે, 9 ગ્રહો છે. અને સાહેબ જગતમાં આવવા પહેલા માણસને 9 મહિના માના પેટમાં રહેવું પડે, એનો આંક 9 છે હો સાહેબ. 9 આંક છે ને પૂરણ આંક છે આપણા હિન્દુ શાસ્ત્રમાં. પણ અત્યારે મેં કીધું ને કે બહુ આ ફાસ્ટ યુગ, એટલો બધો ઝડપ યુગ આવ્યો છે, વાત જવા દો. બોમ્બેમાં તો મેં જોયું છે 90 વર્ષે બર્થડે ઉજવે એનો વાંધો નથી. એક તો બાપાને દમની બીમારી હોય ને 4 જણા ધરાર ખેંચી આવે, દાદાજી સરપ્રાઈઝ. ભાભો કેક આગળ આવે તો 20 મીણબત્તી તો એમને ઠાર નાખે. દમની બીમારી હોય તો ત્યાં ડોહી બોલે લે ઓલવી નાખી.
ઓલવી નથી, તારા બાપને દમની બીમારી છે. ઓલવશે તો 200 ડઝન મગાવી પડશે. 90 વર્ષે ને મીણબત્તીને ફૂંક ન મરાય સાહેબ. સમયે સમયે જે થાય ને એનો આનંદ છે. એટલે કવિઓને લખવું પડ્યું છે કે ધરા પર ધાન્યના ઢગલા ફરી ઠલવાય તો સારું, અને સરિતા દૂધ દહીંની ફરી છલકાય તો સારું. જમાનો આ વેજીટેબલ ઘીતણો જાય તો સારું, અને શરીરમાં હાચું ઘી સિંચાય તો સારું. અમારા સંતોના હૃદયમાં એક જ અરમાન છે કે મારો આખો દેશ પાછો નંદનવન થાય તો સારું. મર્યાદા અને સંસ્કારની જરૂર છે. એક છેલ્લી વાત કહી અને પછી હજી તો કેટલા વાગ્યા સુધી પ્રોગ્રામ ચલાવવાનો છે આઈ ડોન્ટ નો, મને ખબર નથી. પણ હજી આપણે બધાનું એક એક રાઉન્ડ જો જેવી સમિતિની ઈચ્છા હુકમ. પણ એક વાત મને ખૂબ ગમતી અને મારા અનુભવની વાત. એક બેન રિલાયન્સના મોલમાં પાર્લેજીનું બિસ્કિટ ચોરતા પકડાઈ ગયા. એમાં સીસીટીવી ફૂટેજમાં આવી ગયું. મોલના માલિકે પોલીસને ફોન કર્યો, કોર્ટમાં કેસ ગયો. જજ સાહેબે પૂછ્યું કે આ બેનનો વાંક શું છે? એ કે રિલાયન્સના મોલમાંથી પાર્લેજીનું બિસ્કિટ ચોરતા પકડાઈ ગયા હતા. જજ સાહેબે આમ ફૂટેજ જોયું કે બરાબર છે. વકીલને કે ગણો બિસ્કિટ કેટલા છે? વકીલે ગણ્યા કે સાહેબ 9 બિસ્કિટ છે. જજ સાહેબે કીધું કે આ બેનને 9 દીની સજા કરો. એનો ઘરવાળો વાંથી બોલ્યો કે એક મમરાની થેલી હતી હો. આખું કોર્ટ 3 દી ધંધે લાગ્યું. મારે ત્યાં પ્રોગ્રામ નક્કી કરવા આવ્યો ને, મેં મારી વાઈફને કીધું, મેં કીધું કચ્છમાંથી આવ્યા છે અને ₹1,00,000 હુથી દઈને જવાના છે. આના હાટું ચા નહીં, જ્યુસ બનાવી. ઝડપથી જ્યુસ કીધું તો એને 30 સેકન્ડમાં તો 10 ગ્લાસ ચીકુ શેકના ગોઠવી દીધા. મહેમાન જ્યુસ પીતા તો હું રહોડામાં ગયો. મેં કીધું અવડા મિક્સરના ખાનામાં ચીકુ ફોલ્યા ક્યારે, બી કાઢ્યા ક્યારે? મને કે તમે ઝડપથી કહેતા હતા, પછી મિક્સરમાં વાર લાગે એમ હતી તો વોશિંગ મશીનમાં 2-4 ઘૂમરા માર્યા. મહેમાન કે થોડા થોડા ફેણ નીકળે છે. મેં કીધું ભાઈ સર્ફ એક્સલ છે, જેતપુર સુધી તકલીફ રહે. પણ એક બેને માવતરેથી એના ઘરવાળાને ફોન કર્યો, હાલો ક્યાં છો? એનો ઘરવાળો કે ઘેરે જ છું. બાઈ કે ઘેરે હોય તો મિક્સર ચાલુ કરો. અને તરત મિક્સર ચાલુ કર્યું. બાઈને વિશ્વાસ આવી ગયો હું માવતરે ગયો તો રખડતા નથી, ઘેરે જ રહીશ. બાઈ 7 દી પછી માવતરેથી હાહારે આવી ને નોકર પોતા કરતો હતો. નોકરને પૂછ્યું કે સાહેબ ક્યાં? નોકર કે સાહેબ તો 7 દી થયા મિક્સર લઈને બાઈને ગયા છે. જ્યાં ફોન આવે ત્યાં પિન ભરાવ્યો. અત્યારે અશોકભાઈ વરરાજાની કન્યાની કુંડળી મેળવવાની જરૂર નથી. હાહુની નોવુની મેળવી લ્યો. એના ગ્રહો હારા છે, ભાઈના હારા જ છે. એમાં નવા હવા લગ્ન થયા બેનો હાહુના વખાણ કરે. બા તો બા છે. લગ્નને 6 મહિના થઈ જાય એટલે કે બા તો બા છે. ઈની બા ઘરે આવી ગયા હોય. આખી જિંદગી તો હાહુ નેડા હોય, ગુજરી જાય પછી ઓ આરતી ઉતારે, માંડ ગયા, માંડ ગયા, માંડ ગયા. હાહુ ભૂકા કાઢી નાખે હોય, મીંદડી થઈને બારી આવે, મિયાવ હો મિયાવ. વડીલ બેનો બેઠા છે ને ખબર હશે કે પેલા રિવાજ હતો ઘરમાં નવી હોવી હોવ આવે ને તો હાહુ એમ કહેતા કે હોવ બટા લાપસી બનાવો. રસોઈમાં ભાઈ લાપસી છે ને બહુ ડિફિકલ્ટ આઈટમ છે. લાપસીનો એક એક દાણો છૂટો થાય ને તો હાહુ સમજી જાય કે હોવને બધી રસોઈ આવડે છે. અને લાપસીનું આખું કુટુંબ ભેગું રહીએ ને તોય હાહુ સમજી જાય. હવે ગામડાની મોટી માળની અભણ ડોહી અને દીકરાના લગ્ન અમેરિકા કર્યા. અમેરિકાથી બાઈ આવી હોય એ પછી મૂકે, ભણેલી એજ્યુકેટેડ. 5-7 દી થયા ને હાહુએ કીધું કે હો બટા તમને શીરો આવડે? ત્યાં તો આ ભણેલી ઉપડી, અમને મારી મમ્મી શીરો નહીં શીખવાડે એ વાત કરો. હાઉ કે બીજું ક્યાં કઈ કહું તો થોડોક બનાવી દઉં. તરત સૂટકેસ કાઢી, એમાંથી ચોપડી કાઢી. એમાં લખ્યું તું પ્રથમ રીત ગેસ પ્રગટાવો, બીજી રીત લોયું મૂકો, ત્રીજી રીત 2 ચમચા લોટ નાખો. ન્યા સુધી તો વાંધો ન આવ્યો, પણ ચોથી રીત લખી હતી 3-4 આટા મારો, ન્યા કડે સીડી. બધી ચોખવટ તો ચોપડીમાં ન હોય ને, ગેસને હેઠે ઉતાર્યો ને ફરતા 3-4 આટા માર્યા. એમાં કોકે ડેલી ખખડાવી, ડેલી ખોલવા ગઈ, પવન આવ્યો ને પાનું ફરી ગયું. ત્યાંથી સંભારા બનાવવાની રીત.
આવીને છઠ્ઠી લીટી વાંચી, ચટણી નાખો ઠપકાર્યો, મીઠું નાખો જીકુ, આ વાનગીને ઓર સ્વાદિષ્ટ બનાવી હોય તો લીંબુ નીચવો. લીંબુ નીચવું ભાઈ. પછી હાહુ ની સામે મૂક્યો. હાહુ એ પેલા ધુવાળા ભગવાનને ચડાવ્યા. એમાં મંત્ર બોલે, આસો માસો પરસોત્તમ માસે કમાશે ખાસે, એમાં તમારા બાપનું શું જશે? આવા મંત્ર હોય. હું તો બ્રાહ્મણ છું એટલે એમ કહું છું, ક્રોધમાં દયા ન હોય ને કજિયામાં વિધિ ન હોય. કજિયામાં જો અશોકભાઈ વિધિ હોય તો ગોર બાપાને કેવું પડે ને કે આવી જાજો, પરસાણા ચોકમાં ડખો થવાનો છે. અને કજિયામાં જો વિધિ હોય તો જે બાંધવાના હોય ને ગોર બાપા આવીને ચાંદલો કરીને સીધા ચાલુ જ થઈ જાય. ઓમ મંગલમ ભગવાન વિષ્ણુ, ડાબા હાથમાં હોકી લેજો, જમણા હાથમાં તલવાર લેજો, 3 વખત વિષ્ણવે 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 નમઃ કરી અને માથાના મધ્ય ભાગમાં પ્રહાર કરો એટલે 300 હાથની જગ્યાએ સીધી 302 લાગે. સ્વાહા. આવો મંત્ર બોલીને હાહુએ શીરો ભગવાનને ચડાવ્યો. હાહુએ ખાધો, થાવું ધૂણવા માંડ્યા. ઓ બટા, ક્યાં પ્રદેશનો શીરો છે? ઘડીક ખાટો લાગે, ઘડીક તીખો લાગે, ઘડીક પોરો લાગે, ઘડીક મીઠો લાગે. ઓલી કે બા માફ કરજો, પાનું ભરી ગયું. એ કે તારું નહીં, મારા દીકરાનું. मन मचल के मोर होना चाहिए, आनंद का एक दौर होना चाहिए और बहुत कुछ सुनाना है, बाकी आपकी तालियों में जरा जोर होना चाहिए. એવી ચકાચક જે બોલાવો કે માં સિત્સર માં બેઠી છે ને એને ખબર પડે કે રાજકોટમાં મારા ભક્તો મને યાદ કરે છે, એટલે 2 હાથ ઊંચા કરી અને 5 કાળીની જય. અત્યાર સુધીની જય બધી બોલાય એવા છે, પણ આ તો 5 કાળીની જય. બોલીએ ઉમિયા માત કી. હાલો 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 ભાઈ, હજી આપણે થોડી વાર બેસો. આ સંસ્થાનું એક ગીત રજૂ કરવું છે. બોલ શ્રી ઉમિયા માત કી જય. સાહેબ, કોઈ પણ કલાકારને હીરો બનાવવો કે ઝીરો બનાવવો એ ઓડિયન્સના હાથમાં હોય છે. તમારો બાળ આજે તમારી સામે મૌમિયાના ગુણગાન ગાવા આવ્યો છે, આ સંસ્થાના ગુણગાન ગાવા માટે આવ્યો છે. તો આ સંસ્થા માટે એક લખેલો જે ભાવ છે એ આપની સામે રજૂ કરવા માંગુ છું. કારણ કે આ દોર એવો હોય છે કે વાર લાગે પણ મજા આવે. સારું કર્મ કરવું એ આપણા હાથમાં હોય છે. ભલે લેટ થાય પણ એ લેટેસ્ટ થતું હોય છે, હે ને? તો આ સંસ્થા માટે લખાયેલું એક ગીત. જય ઉમિયાનો નાદ છે, કડવા કુળની આ નાત છે. જય ઉમિયાનો નાદ છે, કડવા કુળની આ નાત છે. આવો કરાવું ઝાંખી તમને, એવો અમારો સ્વભાવ છે. ઉમિયા યુવા ચેરિટેબલ ટ્રસ્ટ જેનું નામ છે. અમથી નથી વાતું રે, આ તો પાટીદાર ચર્ચાય છે. અમથી નથી રે વાતું, આ તો પાટીદાર ચર્ચાય છે. સુધી પહોંચતા, નાના રહીને નાના નાના માણસો સુધી પહોંચતા. યુવાનો મારા હર હંમેશા નવી ક્રાંતિ રોપતા.
જગજનની સાક્ષાત છે, અમથી નથી રેવાતું, યા તો પાટીદાર ચર્ચાય છે, અમથી નથી રેવાતું, યા તો પાટીદાર ચર્ચાય છે. સદભાવનાના ભાવ સાથે સમર્પણ સર્વ સમાન છે. સદભાવનાના ભાવ સાથે સમર્પણ સર્વ સમાન છે. સેવા સદાયે પ્રભુ સમજી સમાજની તો થાય છે. કહેવા બેસું તો કલમ મારી અટકશે નહીં આ રાતમાં, અમથી નથી રેવાતું, યા તો પાટીદાર ચર્ચાય છે, અમથી નથી રેવાતું, યા તો પાટીદાર ચર્ચાય છે, પાટીદાર ચર્ચાય છે. આ એક ભાવ અંદરથી રજૂ થયો છે અને એક નાનકડી લોક સાહિત્યની વાત મારે કરવી છે. એક પાટીદારની દીકરીની વાત મારે કરવી છે કે ઈ જમાનો કે જ્યારે આપણે કહીએ ને કે ચોર લૂંટારા, આજી વીર માંગણાવાળાની વાત મારે કરવી છે. બાપ, ગામડું ગામ, નવી પરણેલી વહુ એના સાસરિયામાં આવે છે. પરણિયાની 2-3 દિવસ થાય છે અને એનો ધણી, એનો પતિ ખેતરે હોય છે. સ્ત્રીને લાગે છે, કારણ કે સ્ત્રી એક ખાનદાની કુટુંબમાંથી આવે છે. બાપ, એને લાગે છે કે મારો પતિ ભૂખ્યો છે, મારો પતિ તરસ્યો છે, હાલ એને હું ભાત દઈ આવું. અને પોતાના એ પિતાના ઘરનું આવેલું હોનું એને પહેરેલું હોય છે, હજી તો હાથની મહેંદી નથી વિખાણી, અને એના સાસુને ઈ કહે છે કે સાસુમાં, હું તમારા દીકરાને વાડીએ ભાત દઈ આવું. સાસુમાં ના પાડે છે કે ના, નથી જાવું. અરે ના, નથી જાવું, કારણ કે ન્યા તારો બાપ વીર માંગડા વાળો તને લૂંટી લે. આ સાંભળતાની સાથે જ એ દીકરી ઘરમાં જાય છે. ઘરમાંથી, કબાટમાંથી તિજોરી ખોલી અને એના સસરાના ઘરનું હોનું પહેરે છે. આખી હોનેથી આમ જાણે મઢાઈ ગઈ હોય ને એમ આવે છે અને નીકળી જાય છે. નીકળતાની સાથે જ એ ખીણવાળો રસ્તો આવે છે. 2 બારવટિયા એને તલવાર ધરે છે અને કહે છે કે જે કાંઈ પહેર્યું છે ને એ આપી દે. સ્ત્રી કહે છે કે તમે કોણ છો? કે હું વીર માંગડા વાળો. વીર માંગડા વાળો તો હોય જ નહીં, કારણ કે વીર માંગડા વાળો હોય ને તો કોઈ દી દીકરી સામે, કોઈ દી બેન હામે ઈ આંખ નો મિલાવે સાહેબ. હા, ઈ બારવાટિયામાં એક ખાનદાની હતી કે ઈ દીકરી સામે, મા બેન દીકરી સામે ઈ આંખ મિલાવીને વાત ન કરે. જો તમારે મને લૂંટવી જ હોય તો માંગડા વાળાને જઈને કયો, ઈ મને આવીને લૂંટે ને તો બધા હોનાના દાગીના હું ઉતારી દઉં. માણસો બગડધપ ધમ્મા એડી કરતા ઘોડાના તાલે છૂટી ગયા. ત્યાં વીર માંગડા વાળો આવી ફરીથી એ જ તલવાર ધરે છે અને કહે છે કે આ ઘરેણા મને આપી દે. આપી દઉં, પણ પેલા વાત સાંભળી લ્યો. મારી હાહુએ મને મેળું માંડ્યું છે કે ન્યા તારો બાપ વીર માંગડા વાળો તને લૂંટી લે. માંગડા વાળા બાપ કોઈ દી દીકરીને લૂંટે? હે સૂરજ નારાયણ, આવી કસોટી. અને વીર માંગડા વાળાના હાથમાં એક જૂની હોનાની વીંટી હતી કે જે એના બાપે એને આપેલી હતી, એ દીકરીને આપી દે છે બાપ. અને એ ગામને વચન આપે છે કે આજ પછી આ ગામ નહીં લૂંટું.
તો હજી પણ આપણા સમાજમાં આવા ઘણા બધા લોકો જીવે છે કે જે ઈમાન, કારણ કે આ સંસ્થા હકાવીને સાહેબ એ હેલી વાત નથી. દાન તો તમે આપી શકીએ, હું આપી શક્યું, પણ એની પાછળ જે મહેનત કરવી છે, લોકો સુધી પહોંચવાનું છે. હરેક લોકો સુધી જે જરૂરિયાતમંદ છે એના સુધી એક એક રૂપિયો પૂગે છે. જે કોઈ આપે છે અને આપતા રહ્યો, કારણ કે ભલી જગ્યાએ આપવામાં ભલું જ થતું હોય. બાપ, એ ઉપરવાળો તમને આજ નહીં તો કાલ એ આપે તો ખરા જ, અને બમણું કરીને આપે. તમારી જે કોઈ પણ યથાશક્તિ હોય એ પ્રમાણે આપો. લોક સાહિત્યની વાતો ઘણી બધી છે, પણ સમયના અભાવે ફરીથી જ્યારે પણ મળશું ત્યારે લોક સાહિત્યની બહુ બધી વાતો કરશું. પણ હવે આપણા યુવાનો જે કાર્યકરો છે એને ગરબાના તાલે થોડીક વાર નચાવવા છે. તો હું અને બેન મળીને પ્રયત્ન કરીએ છીએ કે તમને એ આનંદ કરાવી શકીએ. ઉર્વશી બેનને વિનંતી કરું છું કે તેઓ આવે. 344 344 રક્તદાનની બોટલનું રક્તદાન થયું છે. ખૂબ ખૂબ આભાર રક્તદાતાઓ. तेरे चरणों में मेरा शीश है भोलेनाथ, मेरे शीश पे तेरे दो हाथ, मांगू 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 मियापति, तेरी भक्ति करूं दिन रात, तेरी भक्ति करूं दिन रात। सोमनाथ महादेव भोलिया करूं तुम्हारी सेव जटामा, वहे मात गंगे पतित ने पावन करती, वड़ा देव महादेव भोलिया करूं तुम्हारी सेव जटामा, वहे मात गंगे पतित ने पावन करती, पार्वती ना पति भोलले रमे
बजता जाए रे हो। अरे सर पे तेरे बहती गंगा, नाम मेरा हो जाता चंगा, नाम तेरा जब लेता महादेवा तेरा डमरू डम 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 बजता जाए रे हो। ओम नमः शिवाय शंभो, ओम नमः शिवाय, ओम नमः शिवाय शंभो, ओम नमः शिवाय। जय सोमनाथ। भयंकर पूरी लटाड़ा। हर 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 महादेव भोलिया, हर 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 महादेव, हर 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 महादेव भोलिया, हर 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 महादेव। नमामि शमीशान निर्वाण रूपम विभुव्यापकं ब्रह्म वेद स्वरूपम्। निजं निर्गुणं निर्विकीर्णं निरीहं चिदाकाशमाकाशवासं भजेहाम्। અને મને ગઈકાલે જ પરમાદરણીય અશોક દાદા દ્વારા કહેવામાં આવ્યું હતું કે તમારા બીજા રાઉન્ડમાં અમારા જે સ્વયંસેવકો સાચી સેવા કરે છે એમને આનંદ કરાવજો, પણ તમારા બધાનો સંપ જોઈને મને એકાદ બે ગીતોની યાદી થાય છે યુવાનો, એટલે મારે એ ગાવું છે। एक दूसरे से करते हैं प्यार हम, एक दूसरे के लिए बेकरार हम। गाओ जोड़े गाओ। एक दूसरे से करते हैं प्यार हम, एक दूसरे के लिए बेकरार हम, एक दूसरे के वास्ते बनना पड़े तो है तैयार। आवाज संभळाવો જોઈએ, बहुत अच्छे। क्या बात है। एक दूसरे से करते हैं प्यार हम, एक दूसरे के लिए बेकरार हम, एक दूसरे से करते हैं प्यार हम, एक दूसरे के लिए बेकरार हम, एक दूसरे के वास्ते बनना पड़े तो है तैयार हम, है तैयार हम, है तैयार हम, है तैयार हम।
કાળા કાળા કાનજીને રૂપાળા રણછોડ રંગીલા રંગીલા રણછોડ રંગીલા પ્રમો કાળા કાળા કાનજીને રૂપાળા રણછોડ રંગીલા રંગીલા રણછોડ રંગીલા એ શેઠ મારો શામળીઓને દ્વારિકા જ ધામ રાધે ગોવિંદા ગોવિંદા રાધે ગોવિંદા રમી લેજો રમી લેજો એ હાલો એ હો નાની નગરી વાળો દેવ મારો દ્વારકા વાળો એ હો નાની નગરી વાળો દેવ મારો દ્વારકા વાળો એ સામે બેઠો શામળીઓને ગોમતીજી ભરપૂર રાધે ગોવિંદા ગોવિંદા રાધે ગોવિંદા એ કાળા કાળા કાનજીને રૂપાળા રણછોડ એ ઢોલ નગારા વાગ્યા કરે મારો કાન્હુડો રાહડે રમ્યા કરે એ ઢોલ નગારા નગાડા નગાડા એ ઢોલ નગાડા વાગ્યા કરે મારો કાન્હુડો રાહડે રમ્યા કરે એ ભરવાડો હારે વનમાં ફરે મારો કાન્હુડો રાહડે રમ્યા કરે રમી લો રમી લો એ મધુરી વાહણી વખાડ્યા કરે ઈ તો ભાઈ બંધો ભેળો રમ્યા કરે એ મધુરી વાહણી વગાડ્યા કરે ઈ તો ભાઈ બંધો ભેળો રમ્યા કરે રાણી રાજાનો શ્યામો આ તો રણમાં ફરે ઓલો જશોદાનો કાનો વનમાં ફરે રાણી રાધાનો શ્યામ આજ રમ્યા કરે માં જશોદાનો લાલો વનમાં ફરે એ ઢોલ નગાડા 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 એ ઢોલ નગાડા વાગ્યા કરે મારો કાન્હુડો રાહડે રમ્યા કરે
કડબીનો દીકરો દિલદાર દિલદાર લે હોવા હોવા લીધો મણિયારા કેરોવે કે હું તો તને વાડી જાઉં ને મણિયારા કે હું તો તને વાડી જાઉં ને મણિયારા વગાડો વગાડો રમી લેજો રાજકોટ
અખંડ ભારતના ઘડવૈયા એવા સરદાર વલ્લભભાન મારા ગુજરાતી અદાણી ગુજરાતી અંબાણી ગુજરાતી અદાણી ગુજરાતી અંબાણી ગુજરાતી ગુજરાતીની છે બોલબાલા અમે લેરી લાલા અમે લેરી લાલા મા ઉમિયા વાળા અમે લેરી 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 હે અમે લેરી લાલા અમે લેરી લાલા ગુજરાતી લાલા અમે લેરી લાલા વાહ ભાઈ વાહ ઓ તેરા નામ લિયા એ રમતી આવે માડી રમતી આવે માડી રમતી આવે આજમાં તું મેલડી રમતી 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 એ ભલે રમે આજે ભલે રમે આજે ભલે રે રમે મારા ઉમિયા મના ચોકમાં ભલે રે રમે એ રમતી 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 આવે માડી રમતી આવે આજમાં તો મેલડી રમતી 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 મારી માવડીને સાહેબ આપણા ગુજરાતી લોક સંગીતમાં એટલી તાકાત છે કે મને અને તમને અને આખા વિશ્વને ગમતો અરિજીત સિંહ માતાજીની આ ચરજ ગાઈ છે એ આજે મારે તમારી સામે ગાવી છે એ હું તને વિનવું ખોડિયાનમાં કરમે રમવા આવજો આવજો એ હું તને વિનવું તને વિનવું તને વિનવું એ હું તને વિનવું ખોડિયાનમાં કરમે રમવા આવજો સરખે સરખી સાહેલડીને
ખોડિયારમાં જોગ માયા એક માખમાં ખોડિયારમાં જોગ જોગ માયા અમ પર રાખજે મીઠી તારી છાયા એ અમ પર રાખજે મીઠી તારી છાયા ખમા 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 ખોડિયારમાં જોગ મારો હેલો આંબળો ઓજી રે મારો હેલો આંબળો મારો હલો આંબળો ઓજી રે મારો હેલો આંબળો
ભગવતી ઉમિયા, માં ખોડિયાર, ભગવાન રામચંદ્ર બધા જને યાદ કર્યા છે. એટલે માં ભૂમ ભારતને કેવી રીતે ભૂલાય? અને એમાંય તમે સ્વયંસેવકોએ તો આજે ભગવા રંગનું પહેર્યું છે. અને એટલા માટે ये देश है वीर जवानों का, ये देश है वीर जवानों का, अलबेलों का, मस्तानों का, इस देश का यारो देश का यारों का कहना, ये देश है दुनिया का कहना. हो
કૃષ્ણ કનૈયા લાલ કી, રામદેવ પીર મહારાજ કી, ભારત માત કી. આપણી વચ્ચે એક સુંદર મજાના આર્ટિસ્ટ છે જે ભીખુદાન બાપાના ભાણેજ છે અને સરસ ગાય છે. એમને આપણે થોડી વાર માટે સાંભળીશું. જોરદાર તાલીઓથી વધાવો એમને. થેન્ક બસ યુ. 2-5 મિનિટ બહુ જાજો સમય થઈ ગયો છે, એટલે 2-5 મિનિટ આમનામ રહેજો એટલે મને મજા આવે. કારણ હજી મારી આઈ જાગે છે રે, હજી ઉમિયામાં જાગે છે, એના મણ કાર વાગે છે રે. ડગો ડગ આઈ આગે છે, ડગો ડગ આઈ આગે છે, માતારી કૃપાથી પંથડા કાપ્યા રે. માય માં એ આએ કંઈક પર ચાપ્યા, માએ કંઈક પર ચાપ્યા રે. જય ઉમિયામાં, ઉમિયામાં, ઉમિયામાં. હજી એક હાકલો કર દે રે, હજી એક હાકલો કર દે રે, બનો દૂરમાં ગઢ દે રે. પાછો ઇતિહાસ જો સર્જે, પાછો ઇતિહાસ જો સર્જે, તો માનજે ઉમિયા પેડે આવ્યા રે. માએ કંઈક પર ચાપ્યા, આએ કંઈક પર ચાપ્યા, એ આએ કંઈક પર ચાપ્યા રે. તું છો 3 લોકની રાજા રે માં, છો 3 લોકની રાજા રે, ચારે 4 જુગ તે છાડ્યા રે. તોડા સ્વરૂપ નિત તાજા, તોડા સ્વરૂપ નિત તાજા, વાહ માડી પર માણતે આપ્યા રે. માએ કંઈક પર ચાપ્યા, આએ કંઈક પર ચાપ્યા, આએ કંઈક પર ચાપ્યા રે. અને છેલ્લે એક મહાદેવને યાદ કરી લઈ ત્યારે માડી તે તો વ્રત લીધું વરુડી તણું, વ્રત લીધું વરુડી તણું, અને ધન દાન ધન દાન ધન ધન દેવા દાન. એ માડી તારે લેવાના એવા જ નહીં, એ તને દાન દાન હોનલમાં કાળી અંધારી, એ આમાં કાંઈ સૂજે નહીં, આખા વર્ણમાં તે પડી રાત કાળી અંધારી, આમાં કાંઈ સૂજે નહીં, આખા વર્ણમાં તે પડી રાત. તેદી જાગતી જો તું ઈ મોઢડા ટીંબે, જાગતી જો તું ઈ મોઢડા ટીંબે, આ યુગી
ભાત એ ઉગમણા ઓરડાવાળી એ ભજું તું ને બેડિયાવાળી એ સોનલ માં કપાડી ભજું તું ને બેડિયાવાળી માં વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા બોલો વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા કોણે કોણે વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા એ કોણે કોણે વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા એ રાજકોટમાં આવેલા હરિ ઓમ વિઠ્ઠલા વિઠ્ઠલા મારા પાટીદારોએ દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા બોલો વિઠ્ઠલ 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 વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા 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 છેલ્લે આપણે અશોકભાઈની ફરમાઈશ છે કે કસુંબીનો રંગ એટલે એ ગાઈને છૂટા પડીએ પણ એક શેર મને કહેવાની ઈચ્છા છે કહી દઉં રાત ગઈ અબ તો સુબહ હુઆ एक ताजा गम हुआ क्या गम हुआ अफसोस लेकिन ये हुआ कि जिंदगी का एक दिन कम हुआ हो राज મને લાગ્યો રાજ મને લાગ્યો હો રાજ મને લાગ્યો કસુંબીનો રામ હો રાજ મને લાગ્યો કસુંબીનો રામ મારી જનની નહૈયામાં બોઢંતા બોઢંતા પીધો કસુંબીનો રામ મારી જનની
હે મારી વાલી દિલદારા મારી વાલી હે મારી વાલી દિલદારાની પગની પેની પરથી જુયો કસુરીનો હો રાજ મને લાગો હો રાજ મને લાગો હો રાજ મને લાગો કસુરીનો હો રાજ મને લાગો કસુરીનો હો રાજ મને લાગો કસુરીનો ચલો बुलावा आया है मैया ने बुलाया है चलो बुलावा आया है मैया ने बुलाया अरे चलो बुलावा आया है मेरी उमिया माता ने बुलाया है તમારે બધાયને જય ઉમિયામાં એવું બોલવાનું છે જ્યાં જગ્યા મળે ત્યાં અરે જોર સે બોલો તાલ મારો જય ઉમિયામાં જય ઉમિયામાં જય ઉમૈયા જય ઉમૈયા जय उमैया अरे जोर से बोलो जय उमैया जोर से बोलो जय उमैया जरा भाव से बोलो जय उमैया जरा जोर से बोलो जय उमैया सादे बोलो जय उमैया जोर से बोलो जय उमैया चलो बुलावा आया है माँ उमिया ने बुलाया है चलो बुलावा आया है मेरी मैया ने बुलाया है चलो बुलावा आया है मैया ने बुलाया बोलिए उमिया मात की जय बोलो मियाँ मात की बोलो सिद्धरवाड़ा मातनी सोने की छड़ी रुपए की मसाले जरियन की साड़ी मोतियों की माला राजमान राजेश्वरी कड़वा पाटीदार कुलदेव श्री उमिया माने घणी खमा बोलो मियाँ मात की